MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. વડોદરામાં ગંભીરા બ્રિજ પર ટેન્કરનું રેસ્ક્યુમાં હવે વિલંબ થઈ શકે છે. હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે તેમ કલેક્ટરે જણાવ્યું છે. 900 મીટર દૂર રહીને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. સુરક્ષાની પ્રાથમિકતા રાખીને ઓપરેશન પાર પાડવામાં આવશે. વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને જવાબદારી સોંપાઈ છે. ઓપરેશન માટેનું તમામ સેટઅપ તૈયાર છે અને હવે થોડા દિવસમાં ઓપરેશન થઈ જશે. ટેન્કરને ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીને જવાબદારી સોંપાઈ છે, જે માટે મરીન એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે પ્રથમ મરીન એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે. તો સિંગાપુરના 3 એન્જિનિયર મરીન ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બલૂનને ટેન્કરની નજીક લાવવામાં આવ્યા છે અને તમામ સેફટીના સાધનો, ટેકનિકલ સામાન સાથે ટેન્કરની પાછળની બાજુ લાંબા દોરડા બાંધી ટેન્કરને પહેલાં તો એર બલૂનથી થોડું ઊંચું કરવામાં આવશે અને જ્યારે ટેન્કર બ્રિજના બચી ગયેલા હિસ્સાની સમાંતર આવી જાય ત્યારે તેને દોરડા વડે પાછળ ખેંચી નીચે ઉતારવાનો પ્રયાસ કરાશે, જે માટે પુલથી 900 મીટર દૂર હંગામી ઓફિસ શરૂ કરવામાં આવી છે અને ઓફિસથી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવશે. ઓપરેશન સમયે માનવ જીવન જોખમમાં ન મુકાય અને બ્રિજના સ્ટ્રક્ચરને પણ કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. ऑलरेडी यहाँ पे न्यूमेटिक बैग्स आ गए हैं, इन्होंने लगभग सेटअप तैयार कर दिया है, बट जब तक पूर्णतया सुनिश्चित नहीं किया जाए कि कोई भी सेफ्टी एंगल कॉम्प्रोमाइज़ नहीं होना चाहिए, तो विश्वकर्मा ग्रुप इस चीज़ को, इनकी फॉरमोस्ट प्रायोरिटी सेफ्टी है. और क्योंकि पूरा ऑपरेशन ब्रिज से 900 मीटर दूर रह के करना है, सो उस हिसाब से जब तक ये सेफ्टी के सारे एंगल्स इंश्योर नहीं कर लेते तब तक ये ऑपरेशन आगे नहीं किया जाएगा. नेक्स्ट 2 से 3 दिन के अंदर शक्यता है, 2 से 3 दिन के अंदर संभावना है कि ट्रक को रेस्क्यू कर लिया जाएगा. તો આ પ્રકારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે એક્સપર્ટ્સ છે તેમની ટીમ હાલ ગંભીરા બ્રિજ પર ઉપસ્થિત છે અને આ ટેન્કરને કેવી રીતે રેસ્ક્યુ કરે તેની આખું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો હવે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે જે આખો ટેન્કર છે તેને કેવી રીતે લિફ્ટ કરવામાં આવશે અને કેવી રીતે આ જે ટેકનોલોજી છે મરીન એર બલૂન ટેકનોલોજી તેનો ઉપયોગ થશે. ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો કે કેવી રીતે આખો જે આ ટેન્કર છે તેને ઉપર ખેંચવામાં આવશે અને કેવી રીતે આ જો ટેન્કરને બચાવી લેવામાં આવશે. મરીન એર બલૂન હોય છે તે બલૂન ખાસ કરીને જે શિપ હોય છે અને શિપના હેંગરમાં રાખવામાં આવતો હોય છે, તે આખો બલૂન જ્યારે શિપને લોન્ચ કરવાની હોય તેમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ હવે આ જ બલૂનને આ ટેન્કરને લિફ્ટ કરવામાં તેની મદદ લેવામાં આવશે. આપ જોઈ શકો છો કે કેવી રીતે એ જે હવા ભરેલો મરીન એર બલૂન છે, જે આખો બ્રિજનો નીચેનો ભાગ તૂટેલો છે ત્યાં સૌથી પહેલા તેને ફિક્સ કરવામાં આવશે અને ત્યારબાદ તેને પાછળથી આખો ખેંચવામાં આવશે. જ્યારે ટ્રક પાછળથી ખેંચવામાં આવશે તો આખો જે બલૂન છે તે બલૂન નીચેની તરફ જશે અને બીજી તરફ આખું જે ટેન્કર છે તે પાછળની તરફ એટલે કે બ્રિજ પર રિવર્સ જશે. આપ સમજી શકો છો કે આખા જે બલૂનના માધ્યમથી આ ટેન્કરને કોઈ પણ નુકસાન ન થાય, ટેન્કરના જે માલિક છે તેમને આખું ટેન્કર સહી સલામત મળે તેના માટે થઈને આ આખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ એ માધ્યમથી હવે મરીન એર બલૂનનો ઉપયોગ કરવામાં આવશે. તો ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળથી સંવાદદાતા ધર્મેશ પટેલ લાઈવ છે, તેમની સાથે સીધી વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે જે આ રેસ્ક્યુ ઓપરેશન છે તે કેવી રીતે ચાલી રહ્યું છે. ધર્મેશ, હજુ 2 થી 3 દિવસ લાગી શકે છે તેમ કલેક્ટર તરફથી જણાવવામાં આવ્યું છે. હાલ આપ એ સ્થળ પર છો, આપની પાછળ આખું જે ઓપરેશન તે ચાલી રહ્યું છે. આખરે ઓપરેશન ક્યાં પહોંચ્યું છે? જે મરીન એર બલૂનનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે બલૂન હાલ કઈ સ્થિતિમાં છે અને જે ટેન્કર છે તેને ક્યારે પાછળ ખેંચવામાં આવશે? વધુ વિગતો આપો.
ચોક્કસથી જણાવી દઉં કે જે પ્રકારે આજે આ લટકતા જે ટેન્કર છે તેનો 28મો દિવસ છે ને છેલ્લા ઘણા દિવસથી આજે પોરબંદરની જે મરીન જે ઇમરજન્સીની ટીમ છે તે સતત કામ કરી રહી છે, પરંતુ આજે કોઈ નક્કર પરિણામ આવે તે પ્રકારના દ્રશ્યો ખાસ જોવા મળ્યા છે. કારણ કે આજે વહેલી સવારથી કહી શકાય જે મરીન ઇમરજન્સીની ટીમ છે તેમાં કર્મચારીઓમાં પણ ખૂબ વધારો થયો છે અને જે હાઈ પ્રેશર જે બેગ છે તે બંને બેગ અંદર નાખી દેવામાં આવી છે ને ટૂંક સમયમાં પરિણામ જે છે તે કોઈ આવી શકે છે. કારણ કે આજે જે વહેલી સવારથી જે હલચલ છે તે ખૂબ ગતિમાં લાગી રહી છે. આજે જે કહી શકાય છે કે કર્મચારીઓ છે તે પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા છે અને જે નીચે બલૂન જે છે એર બલૂન કહી શકાય કે જે હાઈ પ્રેશર બેગ છે તે બંને બેગ તૈયાર કરી દીધી છે ને તે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે સીધું કે તે બંને બેગ છે તે ટેન્કરની નીચે મૂકી દેવામાં આવી છે. જે જરૂરી સાધનો છે તે પણ ટેન્કર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે ટીમ છે તેની પાછળ લાંબા દોરડા પણ નાખી દેવામાં આવે છે. એટલે કહી શકાય છે કે આજના દિવસની આ જે કામગીરી છે તેમાં ચોક્કસ કોઈ નક્કર પરિણામ આવી શકે છે. કારણ કે જે પ્રકારના આજે વહેલી સવારથી જે દ્રશ્યો જોવા મળ્યા છે તે સતત કામગીરી કરી રહ્યા છે ને લગભગ આજે 5 કલાકની જે કામગીરી છે તેમાં મુખ્ય કામગીરી પણ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારની સેફટી સાથે આ કામગીરી કરવામાં આવે છે તે ખૂબ જરૂરી છે. કારણ કે જે કામ કરી રહેલી ટીમ છે તેની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે અને જે બ્રિજ પર જે લટકતું આ ટેન્કર છે તે ખૂબ આજુબાજુનો જે વિસ્તાર છે તે પણ ખૂબ નરમ છે. એટલે કહી શકાય કે આજે કોઈને કોઈ નવું પરિણામ એટલે કે ચોક્કસથી આજે જે આ કામ કરી રહેલી ટીમ છે તેને ક્યાંક ને ક્યાંક પરિણામ મળી શકે તેવી શક્યતાઓ છે. કારણ કે આજે સવારથી જે કામની ગતિ છે તે પણ વધી ગઈ છે અને કર્મચારીઓની સંખ્યા પણ જે છે તે વધારી દેવામાં આવી છે. એટલે ચોક્કસથી કોઈ નવું પરિણામ આજના દિવસમાં મળે તેવી શક્યતાઓ છે. બિલકુલ આભાર ધર્મેશ સમગ્ર માહિતી બદલ અને તમામ અપડેટ્સ ત્યાંથી આપતા રહેજો. હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો સીધા જ એ દુર્ઘટના સ્થળના ગંભીરા બ્રિજ જ્યાં તૂટ્યો અને તેની સામેની સાઈડ અમારા સંવાદદાતા ધર્મેશ પટેલ છે અને સીધો જ જે આખી ઘટનાક્રમ છે તેમની સામે તેમની આંખો સામે થઈ રહ્યો છે કે આખરે કેવી રીતે આ તમામ જે ટેકનિકલ એક્સપર્ટ્સ છે તેમની ટીમ છે કેવી રીતે આખું ટેન્કર છે તેને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે. તો આ દ્રશ્યો જોઈ શકો છો કલેક્ટર તરફથી પણ આખું જે ડેમોન્સ્ટ્રેશન છે તેને પૂરું પાડવામાં આવી રહ્યું છે અને કેવી રીતે આ જે ટેન્કર છે તેને બચાવવામાં આવે તેનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવે તે પ્રકારના દ્રશ્યો કલેક્ટર તરફથી બતાવવામાં આવી રહ્યા છે અને સતત આખી ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે. આખરે કેવી રીતે આખું આ ટેન્કર જે ચાલક છે જે માલિક છે તેમને સહી સલામત આપવામાં આવે તેના માટે થઈને આ તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે તંત્ર તરફથી. તો આપને જણાવી દઈએ કે સિંગાપોરના એક્સપર્ટ્સ પણ છે અને સાથે જ પોરબંદરની કંપની છે એ તમામ એક સાથે મળીને આ ટેન્કરનું રેસ્ક્યુની કામગીરીમાં લાગ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH